તો જૂનાગઢમાં પણ અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળ્યો છે। જાલોરાપા વિસ્તારમાં વેપારી પર હુમલો કરવામાં આવ્યો। દુકાનોની બહાર અસામાજિક તત્વોએ અડીંગો જમાવ્યો છે। દુકાન બહાર બેસવાની ના પાડતા વેપારી પર જોરદાર હુમલો કર્યો હતો। 50થી વધુ વેપારી મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાય તેવી માંગ કરી હતી। રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા પણ રજૂઆત કરી હતી। અવારનવાર લુખા તત્વોનો ત્યાં ત્રાસ છે। અવારનવાર કપડાઓ લઈ જાય છે, પૈસા નથી આપતા, દુકાનવાળાને મારે છે, ગાળો બોલે છે, ગાડીઓ આડે રાખીને બેસે છે, મહિલા નીકળે એની છેડતી કરે છે। આ રમજાન માસ દરમિયાન અમારા છેલ્લા દિવસોની અંદર ખરીદી પુષ્કળ પ્રમાણમાં પબ્લિક લેતી હોય અને પુષ્કળ પ્રમાણમાં પબ્લિક નીકળતી હોય ખરીદી કરવા। જે મહિલાઓની છેડતી કરે છે, ઊભા ત્યાં સિગરેટો પીએ છે, વ્યસન કરે છે, નશો કરે છે અને જેમ આવે એમ બધા વેપારીઓને ગાળો બોલે છે। આજે અમે એને સમજાવતા એને અમારી ઉપર હુમલો કર્યો અને મારા ભાઈ રહીશને તેણે છરી દ્વારા હુમલો કરેલ છે, બરોબર। અને આ વસ્તુથી આવારા તત્વોથી અમે ત્રાસી ગયા છીએ અને અમારું પૂરું વેપારી મંડળ જાલોરાપા સંઘાડિયા બજાર પૂરું વેપારી મંડળ ત્રાસી ગયા છે। અને આ રમજાન માસના પવિત્ર તહેવારની અંદર આયા બૈરાઓની રાત્રે ઘરાકી હોય છે અને એ સમયની અંદર અસામાજિક તત્વો આયા દુકાનની આજુબાજુ ઉભા રહે છે, નશા કરતા હોય કે નવા નશા કરીને આ રીતે વેપારીઓને હેરાન કરતા હોય, દુકાનની આડે ગાડીઓ રાખતા હોય, કઈ કહેતા વેપારીઓ સાથે માથાકૂટું કરે છે અને આ ઘણીવાર આવું થાય છે। અમે ઘણીવાર આ બાબતે અમે રજૂઆતે કરેલી છે। આજે પણ આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને અમારે અત્યારે ધંધા સિઝનના ટાઈમની અંદર ધંધા રોજગાર મૂકીને આ પરિસ્થિતિમાં અમે પડ્યા છીએ અને આનું અમે પોલીસ ખાતા અને ગવર્મેન્ટથી અમે રજૂઆત કરીએ છીએ કે જેથી કરીને આનું જે સંપૂર્ણ સોલ્યુશન જે હોય એ કાઢો।